ધ્રાંગધ્રાના ચકચારી કેસમાં પીપલ્સ બેંકના પૂર્વ મેનેજર, સંસ્કારધામના ટ્રસ્ટી સહિત 2 સામે ₹24 લાખની ઉચાપતની ફરિયાદ। બેંકમાં ₹24 લાખ નહીં ભરનાર કંપનીના માલિક અને નોંધ્યું આપનાર કૌભાંડી મેનેજરની પોલ ખુલી। ધ્રાંગધ્રા શહેરની વર્ષો જૂની પીપલ્સ કોઓપરેટિવ બેંકમાંથી મૂળ ધ્રાંગધ્રાના હાલ સુરેન્દ્રનગર જીનતાન રોડ પર નૂતનનગર સોસાયટીમાં રહેતા પંકજ ચંદુભાઈ શાહે પોતાની શાસનદેવ કોટન કંપની માટે લોન લીધી હતી, પરંતુ સમયસર લોન ભરપાઈ નહીં કરતા ધ્રાંગધ્રા બેંક દ્વારા રાજકોટ ખાતે લવાદી દાવો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ લીધેલ લોનના વ્યાજ અને રિકવરી ખર્ચ વસૂલ કરવાનો હુકમ કરાતા પંકજ શાહે બેંકના શેર સર્ટિફિકેટ અને થોડી રકમ જમા કરાવી હતી। ત્યારબાદ બીજી કોઈ બાકીની રકમ ભરેલ નહીં એવા સમયગાળામાં મેનેજર પ્રાગજીભાઈ રાઘવજીભાઈ માવજી બેંકમાંથી નિવૃત્ત થઈ ગયેલ હતા। ત્યારબાદ આ કંપનીની બાકી લેણી રકમ લેવા માટે ફાઇલ શોધતા મળી આવેલ નહીં। ભારે શોધખોળ બાદ ડિસ્પોલ ફાઇલના પોટલામાંથી શાસનદેવ કંપનીની ફાઇલ મળી આવી હતી, તેમજ બેંક દ્વારા નોટિસ આપતા તેઓએ જવાબમાં જણાવ્યું હતું કે બેંક દ્વારા અમોને નોંધ્યું આપેલ છે, જે બેંકના રેકર્ડ ઉપર પણ છે, જેની તપાસ કરતા શાસનદેવ કંપનીના ₹24 લાખથી વધુના ભરવાના બાકી હોવા છતાંય તત્કાલીન કૌભાંડી બેંક મેનેજર પ્રાગજી માવજીએ કંપનીનો નોંધ્યું સર્ટિફિકેટ આપી દીધું હતું, જે બેંકના રેકર્ડમાંથી તપાસ કરતા તેઓની જ સહી કરેલું મળી આવતા બેંકની રકમ લેવાની બાકી હોવા છતાં નોંધ્યું આપ્યું હોવાની બેંક સાથે છેતરપિંડી ઉચાપત કરી કંપનીની ફાઇલ સંતાડી લીધી હોવાનું માલુમ પડતા તમામ પુરાવાઓ સાથે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં PIMU મસીને ફરિયાદ આપતા જરૂરી તપાસ કર્યા બાદ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી। પીપલ્સ બેંકના મેનેજર ગૌતમભાઈ મનહરલાલ મણિયારે કૌભાંડી પૂર્વ મેનેજર પ્રાગજી રાઘવજીભાઈ માવરી, ટ્રસ્ટી સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રા અને પંકજભાઈ ચંદુલાલ શાહ શાસનદેવ કોટન કંપની ધ્રાંગધ્રા સામે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ₹24 લાખની ઉચાપત કર્યા સહિતની ગંભીર કલમો હેઠળ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે। તેમજ આ અંગેની વધુ તપાસ ધ્રાંગધ્રા સિટી PIMU મસી ખુદ ચલાવી રહ્યા છે।